તમને ઓફિસે વરસાદ છે? અહીંયા બહુ છે. હું કઉ છું જલ્દી ઘરે પહોંચી જાજો. અને આમાં ઓલા આંબાલાલ કાકાએ છે ને આગાહી કરી છે કે વરસાદ હારી પટનો પડવાનો છે. ઘરે વેલા આવો. સાંભળો, આવો ને તો છાસ ને દૂધ ને કઈ કઠોળ લેતા આવજો. આ પાણી ભરાઈ જાય ખવડાવે હું. હે બેન, તમને કેવો વરસાદ છે? અમારે તો ધોધમાર પડે છે. હા, પણ આંબાલાલ કાકા શું કરે બિચારા? મેં તમને 1000 વખત કીધું છત્રી કા રેનકોટ લઈ લો, પણ નહીં, પલ્લી ના આવશે માંદા પડશે. દવામાં 1000-1500 રૂપિયા નાખશે, પણ 200 રૂપિયા રેનકોટ નહીં લે. અહીં ન્યાજ ઉભા રહેજો, રૂમાલ લઈને આવું છું. તો ગાભા હુકાતા નથી ને એમાં પલ્લી ના આવે. આખું ઘર ભીનું કરશો, ઉભા રહ્યો, રૂમાલ લઈને આવું છું. હાલ્યો, હરખુતી લૂસીને ઘરમાં આવજો. એક તો કપડા હુકાઈ નહીં, વાસ મારી જાય બધાય વરસાદના. ભજીયા બોલાથી ભજીયા થઈ ન જાય. એમાં 70 વસ્તુ જોઈ. તમે આખું ગામ રખડીને આવ્યા, વસ્તુ લઈ ન અવાય એમ ભજ્યું થઈ જતું હશે. હવે તમે ભજીયા નામ લીધું છે ને તો ભજીયા બનાવી જ નાખી. બધી વસ્તુ લઈ આવો ને. વરસાદ છે એટલે તમે ગારા ના થતો ઓગળી જાઓ. લઈ આવો, જાઓ. આમ વરસાદમાં આખું ગામ રખડતા હોય. એ 2 ડગલે જાવું છે ને તો સાહેબ ને વાંધો આવે છે. અને આમ જો ઓલા ભીના કપડા ને પડ્યા છે ને એ પહેરીને જાજો પાછા. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અમારે વિડીયો બનાવવામાં, શોર્ટ રીલ બનાવવામાં બહુ જ મહેનત લાગી છે ફ્રેન્ડ, બહુ જ મહેનત કરી છે. તમારા સપોર્ટની અમને બહુ જ જરૂર છે ફ્રેન્ડ. પ્લીઝ અમારા વિડીયો, રીલ્સ ને પોસ્ટ તમને સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી